નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોકસામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર કેશોદથી. કેશોદમાં શ્રી વૈશ્વ સુથાર જ્ઞાતિ સમાજ દ્વારા વિવિધ કાર્યક્રમોમાં યોજાયું. માળા પહેરામણી, મનોરથ, યજ્ઞોપવિત સંસ્કાર, તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માન સાથે 33માં સમૂહ લગ્ન સહિતનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શ્રી વૈશ્વ સુથાર જ્ઞાતિ સમાજ તથા આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. કેશોદના વેરાવળના રોડ નજીક સ્વામિનારાયણ નગરમાં શ્રી વૈશ્વ સુથાર જ્ઞાતિ સમાજ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં માળા પહેરામણી, મનોરથ, યજ્ઞોપવિત સંસ્કાર, તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માન સાથે 33માં સમૂહ લગ્ન સહિતનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શ્રી વૈશ્વ સુથાર જ્ઞાતિ સમાજ તથા આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. સુત્રેજ મઢપતિ ભુવા આતાશ્રી જયંતિભાઈ કાંટેલિયા નવદંપતીઓને આશીર્વાદ પાઠવ્યા હતા. ત્રિદિવસીય કાર્યક્રમોમાં શ્રી વૈશ્વ સુથાર જ્ઞાતિ સમાજ આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. શ્રી વૈશ્વ સુથાર જ્ઞાતિ સમાજના આ કાર્યક્રમને વધારવા બહેનો દ્વારા ભોજન પીરસવામાં આવ્યું હતું, જેમાં દરેક ભોજનાર્થીઓને ભોજન પીરસતા સમયે જય માતાજી બોલી ભોજનને સાચા અર્થમાં આ અન્નપૂર્ણાની પ્રસાદી રૂપ બધાએ લાભ લીધો હતો. અન્નનો બગાડ ન થાય તેવો સમિતિ દ્વારા ખાસ કાળજી રાખવામાં આવી હતી. દર વર્ષ વિવિધ કાર્યક્રમોના થતા આયોજનમાં તન, મન, ધનથી સાથ સહકાર આપનાર તમામ જ્ઞાતિજનોને સમિતિ દ્વારા આભાર વ્યક્ત કરવા સાથે દાતાઓ તથા આમંત્રિત મહેમાનોનું સન્માન કરવામાં આવ્યું હતું. હું ગિરીશભાઈ પટિયાર, માજી પ્રમુખ અમદાવાદ. અત્રે ઉપસ્થિત મારી સુથાર જ્ઞાતિ સેવા સમિતિ જે કેશોદ છે એમના પ્રમુખ મારી સાથે છે. આજે આપણે 33 સમૂહ લગ્નનું આયોજન કરી રહ્યા છીએ. આ વખતે અમે સમૂહ લગ્નના કાર્યક્રમની પહેલામાં 3 દિવસનો કાર્યક્રમ કર્યો, જેની અંદર કોઈ પણ પ્રસંગાર્થીઓને ઘરે કોઈ કાર્યક્રમ ના કરવો પડે એવું આયોજન, સુંદર આયોજન કર્યું. એ આપ સૌ નિહાળી શકો છો. અત્રે ઉપસ્થિત લગભગ 1500થી 2000ની મેદનીમાં 3 દિવસ સુધી અહીંયા પીઠીથી લઈ તેમજ સમૂરતા બધી જ વસ્તુઓ, દાંડિયા રાસ, ગરબા, જમણવાર અને યજ્ઞોપવિત જે જનોઈ લેવાની વિધિ અમારા વૈશ્વ સુથાર પેલાની અંદર હોય છે એને પણ પરિપૂર્ણ કરીએ છીએ. અને એમાં મને પ્રસંગાર્થીઓએ અમને ખૂબ સાથ અને સહકાર આપ્યો છે. આવા નવા સાથ અને સહકારવાળા કાર્યક્રમો થતા રહે એવું હું માતાજી પાસે પ્રાર્થના કરું છું. અત્રે ઉપસ્થિત અમારા ભુવાતાશ્રી અહીંયા બિરાજમાન છે. આમની ઉપસ્થિતિમાં 33માં સમૂહ લગ્નને પરિપૂર્ણ કરવા જઈ રહ્યા છે. દરેક આવનાર પ્રસંગાર્થીઓએ અમને ખૂબ ખૂબ સાથ અને સહકાર આપ્યો, એ બદલ એમનો ખૂબ ખૂબ ધન્યવાદ. ચેતનભાઈ એમના તરફી એ બધાનો ખૂબ ખૂબ આભાર માને છે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ.